ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને આજરોજ ગણેશ મંડળના આયોજકો અને આગેવાન અને સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળના પ્રતિનિધિઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે આ વર્ષે ગણેશોત્સવ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ સાથે ઉજવવો જોઈએ। લોકોમાં દેશપ્રેમ અને સ્વદેશી પ્રત્યાકર્ષણ વધે। કલેક્ટરે મંડળોને સરકારી જાહેરનામાનો અમલ કરવા જેવા કે પીઓપીની મૂર્તિ ન લાવવા, કેમિકલ યુક્ત રંગનો ઉપયોગ ટાળવા, વિસર્જન સમયે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી। મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાટભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે નાના મંડળો માટે શહેરની અંદર કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવનાર છે। વધુમાં શોભાયાત્રાના માર્ગ રિપેર કરવા સાથે લાઇટો, સફાઈ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે। સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે। સમગ્ર આયોજન દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ, ડીજીવીસીએલની ટીમ અને વહીવટીતંત્ર સંકલનપૂર્વક સુરક્ષાની તકેદારી રાખનાર છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઇન્ચાર્જ એસપી અજયકુમાર મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે, જે શાંતિ, એકતા અને સૌહાર્દનું પ્રતીક છે, એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે। એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે, એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે, સ્થાનિક કારીગરો છે, એમને પણ ખૂબ લાભ થાય। અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે, એમના જે આયોજકો છે, એ લોકોએ એમની હકારાત્મક એમનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં, શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે। એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં પીઓપીની મૂર્તિઓ ના હોય, સાથે સાથે 9 ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલ યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે। તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે। એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે। જે ભાટભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે, તંત્ર દ્વારા કરવામાં આવશે। ડીજીવીસીએલના અધિકારીઓ, આરોગ્યના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।